રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે જે છે એ હું મારા કાકાના ઘરે જવાની છું. ત્યાં આગળ તેમના પપ્પાને જે છે એ બેસાડવાના છે. વરસાદ થોડો ઘણો હતો ત્યારે તો વ્લોગ જે છે એ થોડોક મોડો મેકાણો, કેમ કે મારે એક્ઝામ ચાલુ હતી એટલે તેના રીડિંગમાં હું પડી હતી. હવે આજથી જે છે એ ફ્રી છું એટલે મેં કીધું લાઈ આજે વ્લોગ ઉતાર નાખવી. તો પહેલાં તો અમે બે રિક્ષાવાળાને બોલાવી, આખું ફેમિલી અમે બધાય ગયા હતા. બાબુ બની ગઈ હતી, બહુ જાજુ બાબુ નહોતી બની, ઓછું બાબુ બની હતી. ડ્રેસ પહેરો તો બહુ ગામડામાં જઈએ એટલે આપણે બહુ કંઈ ફેસિલિટીમાં જવાનું હોય નહીં, તોય તે અલગ તરી આવી અને અમે બધા જે છે એ રિક્ષામાં જ આવી છીએ. જો આ મારું બોટાદ, જો આ સિંહ જોઈને તો મારો ભાણુભાઈ બી ગયો. ખોટો સિંહ હતો તોય એને એમ થયું કે આ હાસો સિંહ. આ ટાવર રોડે જે છે એ માયલા જ આવી છીએ, સ્ટેશનમાંથી આવેલા હતા. આ જો સર્કલ આવી ગયું, જે ભાવનગર સર્કલ જે કે એ અમારા બોટાદનું ભાવનગર સર્કલ છે. અને હવે આ જે ભાવનગર રોડે ચડ્યા, આજે સમઢિયાળા જવાનું છે એટલે તે રસ્તે ચાલી ત્યાં પોઈકા ફાટક હતા. આ ફાટક તો બંધ હતી, પછી ઊભું રહી જવું પડ્યું. ઘડીક ઊભા રહી ગયા. જો ટ્રેન જાય, માલગાડું છે લગભગ, આ માલગાડું જ જાય છે. માલગાડું ગયું પછી પાછી રિક્ષા જે છે એ મામાએ કાલવાનું ચાલુ કર્યું, ફ્રૂ જો જાય છે અમે બધાય. પછી જે છે એ અમે ઓલું શું કહેવાય એને કોમ્પિટિશન, બે રિક્ષા હતી ને એટલે બે કોમ્પિટિશન થઈ ગયું. ઘડીક ઓલા આગળ થાય તો ઘડીક અમે આગળ થાય, ઘડીક ઈ આગળ થાય તો ઘડીક અમે વાય રહી છે. એવી રીતના કર્યું. હળવે હળવે જે છે એ અમે જતા હતા, કેમ કે પાણી પહેર્યું હતું બધે. બહુ ફાસ્ટ તો કાંઈ રિક્ષા હાંકતા નહોતા, લપસી ગયું હતું એમ. પછી ફાઇનલી ગાઈઝ અમે જે છે એ કાકાના ઘરે પહોંચી ગયા. સમઢિયાળા ક્યાં આગળ પહોંચે નહીં. પછી બધાય મહેમાનની આવ્યા અને વધામણા કર્યા, સામયું ને એવું લાવીને. અને હું જે છે એ બેઠી હતી, હું કાંઈ ઇનકા ગઈ નથી. હું મારા માસીની છોકરી તમે બે બેઠા હતા. આજે છે એ રસોડું છે ત્યાં આગળ રસોઈયા રાંધતા હતા. અને જો બધા અંદર રૂમમાં જાય છે, કાકાનું ઘર જ્યાં છે ત્યાં આગળ. અને આ જો બપોર જમી બમીને પછી મારો ભાઈ ને બધા બેઠા અને અમે જે છે એ ઠેલા લઈને હાલતા થયા. ભાઈ મને કે તું કે વ્લોગર શું, કે વ્લોગ તો તે કાંઈ બનાવ્યો નહીં. કે મેં કીધું એ તમારે કેવું ન પડે, કીધું વ્લોગ તો બની જ ગયો. પછી હવે અમે બીજા કાકાના ઘરે જ આવી છીએ, એમના ઘરે જવું પડે, ન જાય તો પછી પાછું એમને ખોટું લાગી જાય. આ જો ત્યાં છે ને સમઢિયાળામાં આમ એકદમ છે ને અમુક ઢાળ ઉપર બનાવી, અમુક જગ્યાએ ઢાળ છે ને અમુક જગ્યાએ નીચાણવાળું, એવી રીતના. પછી કામ પત્યું પછી અમે જમી બમીને બપોરે 3 જેવું વાગ્યું ત્યાં નીકળી ગયા. વળતા તો અમે પછી સખડામાં આવ્યા હતા. ફૂડું જો નીકળી ગયા ત્યાંથી સખડામાં. કાકાએ સખડો બંધાઈ દીધો હતો. અમે રોડે જે છે એ હવે સખડો તો કાંઈ એટલો બધો ફાસ્ટ તો ઇન્ટરસિટી ઘોડે હાલે નહીં, હળવો હાલે. પછી અમે જો બોટાદમાં એન્ટર થઈ ગયા. ફાટક વહી ગઈ. વળતા તો કાંઈ ફાટક બંધ હતી નહીં. હું મારા માસીની છોકરી જે છે એ બે એમ પાછળ બેઠા હતા અને વિડીયોને ઉતારી બધા આમું ઘૂરી જોતા હતા. આમું કહેતો પાછી ઓલો વિડીયો મેં મૂક્યો ને મેં કોમેન્ટ હોત કરી કે મેં તને સખડામાં તું બેઠી હતી ને મેં જોઈ હતી એમ. આજે છે એ અમે સર્કલે પાછા પગી ગયા, પણ મેં કીધું ના કીધું હું ને એવું કંઈક બીજું હશે. આપણે પછી હું વાતને પાછી વાળી લેવાની હોય. આ જો મારો ત્યાં રોડ છે ત્યાં તો ટ્રાફિક હોય જ તે 24 કલાક. બોટાદમાં ટ્રાફિક બહુ તો નથી થતું, માપે થાય છે, પણ તોય તે જ્યાં આગળ ટ્રાફિક હોય. હવે ટાવર રોડે ચડી ગયા. આ ભાજપની પાર્ટી આવી ગઈ અત્યારે, જે હાલમાં હળદરમાં ઓલું કરદા આંદોલનવાળું આવે છે ને, તો એના આપણે ખેડૂતના સપોર્ટમાં સીવી થોડા ઘણા નહીં, આમ તો ફૂલ સપોર્ટમાં જ તે. કેમ કે ખેડૂત જે તેની મહેનત કરે છે એને મહેનતનું ફળ તો મળવું તો જોઈએ જ. તે ગમે એ વ્યક્તિ હોય એ મહેનત કરે, ભગવાન એને એનું ફળ આપે જ છે. તો પછી આ દુનિયા ઉપર ખેડૂતના લીધે થઈને આપણે જિંદગી જીવી છીએ. એ ન હોય તો પછી આપણું કાંઈ વજૂદ જ નથી. ઘઉં ને એ બધું આપણે જીવન જરૂરિયાતની જે કાંઈ બી વસ્તુ છે એ ખેડૂત જ તે એનું ઉત્પાદિત કરે. આ કંપનીઓ કે એ કાંઈ એનું કંઈ ઉત્પાદન કરવાની નથી. એવી કાંઈ મશીનરી આવી નથી કે જમીનમાંથી ઘઉં ઉત્પાદન કરી દે. હાલો એનું આપણે કપાનું જે ઓલું થયું હતું, એ કપામાં એનું જે કામગીરી કરીને કપડાં ને ઊન ને એવું બધું બનાવે, પણ એ કપાનું જે છે એ વાવેતર કંઈક એના મશીનરી દ્વારા થોડા કંઈ કરીએ કે એ તો જે છે એ કુદરત દ્વારા જ થાય. અને કોણ કરે તો કે ખેડૂતના થ્રુ થાય. ખેડૂત એક
આપણા અને કુદરત વચ્ચેનું આ માધ્યમ ગણાય, તો તેને સપોર્ટ કરો. હાલમાં કડદા આંદોલન જે છે એને સપોર્ટ કરવું જોઈએ. પોલીસ જે છે એ પબ્લિકને કેવું મારે છે, મારામાં વિડીયો આવે છે. અમુક વાર તો હું લાઈવમાં પણ જોઈન્ટ થઈ હતી. સાવ આમ ન હોય પછી ભાજપ. સો ગાઈઝ, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. જો ઇન્સ્ટાગ્રામમાં તો મારું હાલી ગયું છે, એમાં અમુક વિડીયો તો 1 લાખ ઉપર વ્યુઅરે વહી ગયા છે. તો આમાં બી થોડો ઘણો સપોર્ટ કરો. હવે મેં તમને આજે છે એ આખા બોટાદની શેર કરાવી નાખી અને મારું અડધું ખોડિયાનગર લઈ લીધું.